કચ્છ જિલ્લાના પશુપાલકોના આર્થિક હિત અને પશુધનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે। કચ્છ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુધન વીમા સહાય યોજનાનું સફળ અમલીકરણ 1 જૂન 2026થી સમગ્ર જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને આકસ્મિક સંજોગોમાં થતા આર્થિક નુકસાન સામે કવચ પૂરું પાડવાનો છે। જિલ્લાના તમામ પશુપાલકો આ યોજનાનો મહત્તમ લાભ મેળવે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ યોજનાની વિગતો આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ યોજના અંતર્ગત પશુધનના દુધાળા પશુઓ કે જેઓ પહેલું, બીજું અથવા ત્રીજું વેતર ધરાવતા હોય તેવા તમામ પશુઓને આ વીમા સહાય યોજનામાં આવરી લેવામાં આવશે। પશુપાલકો પોતાના પશુઓનો વીમો કરાવીને ચિંતામુક્ત બની શકે તે માટે સરકારે પ્રીમિયમની રકમમાં પણ ખૂબ જ મોટો રાહત દર જાહેર કર્યો છે। આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પશુધનના 1 વર્ષના વીમા પ્રીમિયમની કુલ રકમના 85% જેટલી માતબર રકમ સબસિડી એટલે કે સહાય પેટે ચૂકવવામાં આવશે। આનો સીધો અર્થ એ થાય છે કે પશુપાલકોએ માત્ર 15% જેટલી નજીવી પ્રીમિયમની રકમ જ પોતાની ગજવામાંથી ભોગવવાની રહેશે। યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા અને મર્યાદા અંગે વાત કરતા ડોક્ટર રાજેશ પટેલે કહ્યું હતું કે એક પશુપાલક વધુમાં વધુ પોતાના 10 પશુઓ માટે આ વીમા સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકશે। આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ આગામી 30 જૂન 2026 પહેલા સરકારના અધિકૃત ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ પશુપાલકોએ દિન 7ની અંદર આ અરજીની નકલ એટલે કે હાર્ડ કોપી પોતાના નજીકના સરકારી પશુ દવાખાને જમા કરાવવાની રહેશે। કચ્છ જિલ્લાના તમામ પશુપાલકો સમય મર્યાદા ચૂક્યા વગર આ યોજનાનો લાભ ઉઠાવે તેવી જિલ્લા પશુપાલન વિભાગ વતી ખાસ અપીલ કરવામાં આવી છે। માનવ વસ્તી કરતાં વધુ પશુધનની વસ્તી ધરાવતા કચ્છ જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે। રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધન વીમા સહાય યોજનાનું અમલીકરણ તારીખ 1/6/2026થી શરૂ થયેલ છે, જેમાં કચ્છ જિલ્લાના પશુપાલકોને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે પશુધનના દુધાળા પશુઓના વીમા માટે પહેલું 1 થી 3 વેતરના પશુઓને આ વીમા સહાય યોજનામાં આવરી લેવામાં આવશે અને પશુપાલકોને આઈ ખેડૂત પોર્ટલ મારફતે 30/6/2026 પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની છે અને એક પશુપાલક વધુમાં વધુ પોતાના 10 પશુઓની વીમા સહાયની અરજી માટે અરજી કરી શકશે। અરજી કર્યા બાદ દિન 7માં નજીકના પશુ દવાખાને આ અરજીઓ મોકલવાની રહેશે। આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પશુધનનું વીમાનું જે પ્રીમિયમ આવે છે 1 વર્ષનું તેના 85% પ્રીમિયમ નેશનલ લાઇવસ્ટોક મિશન અંતર્ગત 85% પ્રીમિયમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપશે અને 15% પ્રીમિયમ પશુપાલકોને આપવાનું રહેશે। તો આપના માધ્યમથી કચ્છ જિલ્લાના તમામ પશુપાલકોને જણાવવા માંગુ છું કે તારીખ 30/6/2026 પહેલાં આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ અરજી કરી અને નજીકના પશુ દવાખાને એમને અરજીની કોપી પહોંચતી કરવાની રહેશે।